દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે। આજે વહેલી સવારથી જ સુરત શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિંબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં જામ્યો વરસાદી માહોલ। સેન્ટ્રલ ઝોનના મૈદરપુરા, નાનપુરા, ચોક બજાર અને સલાબતપુરા વિસ્તારમાં 31 મીમી વરસાદ પડ્યો। ઈસ્ટ ઝોન એ વિસ્તારના વરાછા, કાપોદ્રા, મિની બજાર, LH રોડ અને હીરાબાગમાં 24 મીમી વરસાદ નોંધાયો। ઈસ્ટ ઝોન બીના સરથાણા, મોટા વરાછા, અબ્રામા, લસકાણા, નાના વરાછા અને યોગી ચોકમાં 61 મીમી વરસાદ નોંધાયો। વેસ્ટ ઝોનના રાંદેર, અડાજણ, પાલ, પાલનપુર, જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં 73 મીમી વરસાદ નોંધાયો। નોર્થ ઝોનના કતારગામ, વેડ રોડ, ડભોલી, સિંગણપુર સહિતના વિસ્તારમાં 38 મીમી વરસાદ નોંધાયો। સાઉથ ઝોનના ઉધના, પાંડેસરા, ઊન અને ભેસાણ સહિતના વિસ્તારમાં 6 મીમી વરસાદ નોંધાયો। સાઉથ ઈસ્ટ ઝોનના લિંબાયત, ભાટેના, ડિંડોલી, પર્વત પાટિયા અને કુંભારિયા સહિતના વિસ્તારમાં 9 મીમી વરસાદ નોંધાયો। સાઉથ વેસ્ટ ઝોનના વેસુ, પાર્લે પોઈન્ટ, અઠવા લાઇન્સ, ઉમરા, VIP રોડ અને ડુમસમાં 13 મીમી વરસાદ નોંધાયો। રાંદેરનો વિયરકમ કોઝવે 6.37 મીટરની સપાટીથી ઓવરફ્લો થઈ ગયો। સુરત શહેરના વરાછા, અઠવા ગેટ, મજુરા, સિટી લાઇટ, ચોક બજાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ। કાળા ડિંબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસ્યો હતો, જેને લઈને શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા। વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી તો બીજી તરફ નોકરી તેમજ કામ ધંધે જતા લોકોને રેનકોટ અને છત્રી લઈને બહાર નીકળવાની ફરજ પડી।